છત્તીસગઢથી 28.78 ગ્રામ ગાંજો લાવનારી કિસમને પકડી પાડતી સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુબે મેંદપરા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જસવંતભાઈ બગલ નંબર 2188 નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 5/2/2025 રોજ સાંજના આશરે 5 વાગ્યાની આસપાસ મહેશદાસ પ્રેમદાસ સાહુ નામનો ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈ ન્યુઅલ ચેકપોસ્ટ નજીક આવનાર છે. મજકૂર ઈસમે શરીરે બ્લેક તથા ગ્રે કલરનો ચોકડીવાળો શર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની માહિતી બાતમી હકીકત આધારે ન્યુઅલ ચેકપોસ્ટ પાસે કડોદરા સુરત રોડ સાબર ગામમાં 3 રસ્તા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મહેશદાસ સન ઓફ પ્રેમદાસ સાહુ ઉંમર વર્ષ 41 ધંધો કડિયાકામ મજૂરી રહેઠાણ હાલ વેસુ આગમ ચોકડી પાસે કેનાલ રોડ સલેનિક રેસિડેન્સી નામની નવા બંધાતા બિલ્ડિંગમાં ખાજોદ રોડ વેસુ સુરત મૂળ વતન ગામ ધનગાંવ તાલુકો કુમારદા થાના ડુંગરગાંવ જિલ્લો રાજનાંદગાંવ છત્તીસગઢ નાઓને માદક પદાર્થ ગાંજો જેનું કુલ ચોખ્ખું વજન 28.78 ગ્રામ જેની કુલ કિંમત ₹1439 ની મત્તાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યો ઈસમ જેના પૂરા નામ સરનામાની ખબર નથી નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.